પહેલી ડિલિવરી પછી લગભગ દરેક માતાના મનમાં પ્રશ્ન આવતો હોય કે બે ડિલિવરી વચ્ચે અંતર કેટલું રાખવાનું. આ બે ડિલિવરી વચ્ચે અંતર કેટલું રાખવાનું, કેવી રીતે નક્કી કરવાનું, એના વિશે આપણે થોડીક આજે વાત કરીશું. સૌથી પહેલાં અગર મેડિકલી જોઈએ તો બે ડિલિવરી વચ્ચે ઓછામાં ઓછું 2 વર્ષનું અંતર રાખવાનું. કારણ કે પહેલી ડિલિવરી પછી ફરી આપણા શરીરને સેટ થતાં અને બીજા ગર્ભધારણ માટે તૈયાર થતાં તેને 2 વર્ષ જેટલો સમયગાળો લાગતો હોય. પરંતુ આની સાથે ખૂબ મહત્વનું પાસું તે પહેલા બાળકનું ભાવજગત છે. કારણ કે બીજું બાળક જે છે તે પહેલા બાળકને પણ અસર કરવાનું છે. તો આઈડિયલી પહેલા બાળકના રેફરન્સમાં અગર જોઈએ ને તો બીજું બાળક ક્યારે કરવાનું? જ્યારે પહેલું બાળક એના ભાઈ કે બહેનની ડિમાન્ડ કરે ત્યારે. હવે તમને એવું થશે કે એ ક્યારે ડિમાન્ડ કરે, એને કેવી રીતે એવી સમજ પડે? ચોક્કસ સમજ પડે. જ્યારે તમારું પહેલું બાળક છે એને માતા પિતા તરફથી પૂરતો પ્રેમ મળશે, પરિવારમાંથી હૂંફ મળશે, એને એક સંતોષ મળશે, ત્યારે તરત જ એના મનમાં પોતાના ભાઈ કે બેન માટેની ઈચ્છા જાગશે. અને જ્યારે બાળક એવું પૂછશે કે મારું ભાઈ કે બેન ક્યારે આવશે, તો એ આઈડિયલ સમય છે બીજા બાળકને લાવવા માટેનો. શું કામ પહેલા બાળકના આ વાક્યની રાહ જોવાની? કારણ કે ઘણીવાર કેવું થતું હોય કે હજુ પહેલું બાળક જે છે એ જ માતા સાથે એટલું બધું જોડાયેલું છે કે એ પોતાના માતાનો પ્રેમ કોઈની સાથે શેર કરવા નથી માંગતું. અને એવામાં જો બીજું બાળક આવી જાય છે તો એ સિબલિંગ જેલસી જેને કહેવાય કે બીજા બાળક પ્રત્યે એને જે પ્રેમ લાગણી થવી જોઈએ તે થવાના બદલે તેના મનમાં એ બીજા બાળક માટે ઈર્ષાનો ભાવ જાગે છે. બીજું એક મહત્વનું પાસું એ પણ છે કે આપણા બધાના પરિવાર અલગ અલગ છે. હવે માનો કે કોઈ એક દીકરી છે કે જેમના પરિવારમાં બીજા 7-8 સભ્યો છે અને એનું પહેલું બાળક એ સભ્યો સાથે ખૂબ હળીમળી ગયું છે. હવે એને માતા પર બહુ વધારે ડિપેન્ડન્સી નથી, તો એ માતા વહેલું બીજું બાળક લાવી દેશે તો ચાલશે. પરંતુ જે ન્યુક્લિયર ફેમિલીમાં છે, બાળકનું જે સર્વસ્વ છે માતા પિતા જ છે, એવા સમયે બીજું બાળક લાવતા પહેલાં ચોક્કસ થોડોક વિચાર કરવો જોઈએ. અને છેલ્લું અને મહત્વનું પાસું કે જો માં પોતે વર્કિંગ છે તો એ પણ જોવાનું છે કે પહેલું બાળક પોતે સ્વાવલંબી બની જાય, પોતાનું બધું જ જાતે કરતું થઈ જાય, ત્યારે બીજા બાળકનો વિચાર કરો. જેથી કરીને તમારું ઘર, પહેલું બાળક, તમારું વર્ક, આ બધું તમે સારી રીતે બેલેન્સ કરી શકો, તમારી પ્રેગ્નન્સીમાં બીજો એક્સ્ટ્રા સ્ટ્રેસ એડ ન થાય અને પ્રેગ્નન્સીને એન્જોય કરી શકો.